हेलो फ्रेंड्स, लास्ट टाइम આપણે ચેપ્ટર 8 રાશિઓની તુલનાની અંદર અમુક ઉદાહરણો જોયા હતા। આજે ઉદાહરણ નંબર 14, 15 અને પછી છેલ્લો સ્વાધ્યાય 8.3 ની ચર્ચા કરવી છે। શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 14, એની રકમ વાંચીએ। એક શહેરની જનસંખ્યા વર્ષ 1997માં 20,000 હતી, તે વર્ષ દીઠ 5% દરે વધતી જાય છે, તો 2000 વર્ષના અંતે શહેરની જનસંખ્યા શોધો। સવાલ એવો છે કે 1997ની અંદર રકમ પહેલાં સમજી લઈએ કે 1997નું વર્ષ હતું ત્યારે શહેરમાં 20,000 લોકો રહેતા હતા, બરાબર છે। 2000 વર્ષ એટલે કે 1998, 1999 અને 2000 વર્ષના અંતે 2000 વર્ષ પૂરા થયા પછી ગામમાં કેટલા લોકો રહેતા હશે? સવાલ એવો છે કે ગામની વસ્તી દર 5%ના દરે વધતી જાય છે, વર્ષ દીઠ 5%। પહેલું વર્ષ પૂરું થયું 5% વસ્તી વધી, બીજું વર્ષ પૂરું થયું 5% વસ્તી વધી, દર વર્ષે વસ્તી 5% વધતી જાય છે। આપણે પેલી ગોલ્ડન લાઈન શીખી ગયેલા હતા કે ગામની વસ્તી કેટલી છે, તો કે 20,000 ગામની વસ્તી છે, 20,000 એના 5% લેખીય વસ્તી વધી છે। તો આ 1997 પછી 1998નો હિસાબ કરવો હોય કે વર્ષ 1998ના અંતે કેટલા લોકો ગામમાં રહેતા હશે? તો 20,000ના 5%, આ બે મીંડા ઉડી ગયા એટલે જવાબ આવ્યો 1000। તો આ 1000 લોકો વધ્યા, ગામમાં 20,000 લોકો રહેતા હતા એટલે 20,000ના 5%, દર વર્ષે 5% વધે છે। તો 1998નું વર્ષ પત્યું તો ગામમાં નવા કેટલા બાળકો જન્મ્યા? તો કે 1000 માણસો જન્મ્યા હતા, 1000 માણસો આવ્યા। તો 20,000 ગામની વસ્તી હતી જ, એમાં 1000 વધ્યા એટલે કેટલા થઈ ગયા? 21,000 લોકો ગામમાં રહેતા થયા। 1998નું વર્ષ પૂરું 1998નું વર્ષ પૂરું થયું એટલે ગામની અંદર 21,000 લોકો રહેતા હતા। હવે આ 1998 સુધીનો હિસાબ કર્યો, 1999ની વાત કરતા હોઈએ, વર્ષ 1999ના અંતે ગામમાં કેટલા લોકો રહેતા હશે? તો કે 1998ની અંદર જેટલા લોકો રહેતા હતા 21,000, એના 5% વસ્તી પાછી વધી, દર વર્ષે 5% વધતી જાય છે। તો આ બે મીંડા હજી અહીંયા ઉડી જાય તો 21 પંચા 105 અને આ મીંડું એટલે 1050 લોકો વધ્યા। તો 1999ના અંતે 21,000 લોકો પહેલાં સ્ટાર્ટિંગમાં હતા એટલે કે 1998ના અંતે, તો 99ના અંતે 21,000 વત્તા 1050 બીજા વધ્યા એટલે જવાબ આવ્યો 22,050। 22,050 ગામની વસ્તી થઈ ગઈ વર્ષ 99ના અંતે। હવે આપણને સવાલ એવો છે કે ભાઈ 22,050, આપણને સવાલ એવો છે કે 2000નું વર્ષ પૂરું થયું, વર્ષ 2000ના અંતે ગામમાં કેટલી પબ્લિક રહેતી હશે? તો વળી પાછું 1999ના 5% ગણી નાખો, 1999 ત્યારબાદ વર્ષ 2000નું પૂરું થયું તો ત્યારના અંતે ગામમાં કેટલા લોકો રહેતા હશે? 22,050 લોકો રહે છે 1999ના અંતે, એના 5% હજી ગણી લઈએ તો 00 કટ કરી દઈએ તો જવાબ આવે છે 11,025 છેદમાં 10 બાકી છે એટલે એનો એક પોઈન્ટ લગાડી દઈએ 1102.5। તો વર્ષ 2000નું પૂરું થયું ત્યારે ગામમાં નવા આટલા માણસો જન્મ્યા 1102.5। તો સવાલ આપણો જે આ છે માંગ્યો છે તે આવી ગયો કે ભાઈ વર્ષ 2000 પૂરું થયું, 2000નું વર્ષ પૂરું થયું ત્યારે ગામમાં કેટલા લોકો રહેતા હતા? તો કે ભાઈ ઓલરેડી 22,050 લોકો રહેતા હતા, એમાં 1102.5 લોકો નવા ઉમેરાણા એટલે જવાબ આવશે 23,152.5।
તો વિચાર કરીએ કે 2000નું વર્ષ પૂરું થયું ત્યારે ગામમાં કેટલા લોકો રહેતા હતા? તો કે ભાઈ 23,152.5. સવાલ કે સાહેબ 23,152.5 માણસો થોડા હોય, સાચી વાત છે. તો એ 23,153 રાઉન્ડ ફિગર કરી નાખો, એક વધારે જો. તો આમ દર વર્ષે ગામમાં 5% વસ્તી વધતી જાય છે. તો પહેલું વર્ષ 1997નું પૂરું થયું ત્યારે 20,000 હતા, તો એના 5% વધી ગયા, એટલે 20,000ના 5% 21,000 થઈ ગયા. એની પછીનું વર્ષ 1999ના અંતે જો 21,000 હતા, એના 5% એટલે 1,050 વધી ગયા, 22,050. અને એ 22,050ને ગણતરીમાં આગળ લેવા 21,000, તો ફરી વાર પાછા અહીંયા 20,000 ગણતરીમાં નહીં લેવાના, 21,000 લેવાના, કારણ કે આ ચક્રવૃદ્ધિની ગણતરી કરીએ છીએ. એટલે પાછલો જે જવાબ આવે એને આપણે આગળ મુદ્દલ તરીકે લેવો, બરાબર છે. તો આ છે ઉદાહરણ નંબર 14. હવે જો આપણે આ જ દાખલો સૂત્રની રીતે કરવો હોય તો સૂત્રમાં શું થાય છે? તો કે ભાઈ 2000 વર્ષના અંતે, વર્ષ 2000ના અંતે ગામની વસ્તી કેટલી હોય ગણવી હોય તો સૂત્ર આપણે ભણ્યા છે P1 + R/100n². n એટલે કેટલા વર્ષ થાય છે એ. વિચાર કરીએ કે આપણને 20,000 ગામની વસ્તી આપી દીધી છે, એટલે મુદ્દલ તરીકે લઈએ. ગામની વસ્તી વધે છે એટલે પ્લસ કર્યા મેં. દર વર્ષે 5%ના દરે વધે છે એટલે 5 લીધા ટકા, ટકાવારી 5. n એટલે મુદ્દત 1997 થી 2000 કેટલા વર્ષ થયા? 98, 99 ને 100, એટલે 3 વર્ષ ઉપર લખ્યા આપણે. હિસાબ કરીએ, સાદુરૂપ આપીએ. 20,000 એમને રહેવા દીધા, 20 × 5 = 100 ઉડી ગયા, 20 × 20 ને 1, 5 × 5 એટલે 20 × 20 ને 1, 21/20 એની ઉપર 3 ઘાત છે એમને રહેવા દીધી. 20,000 પછી આ 21/20ની 3 ઘાત, તો 21/20, 21/20, 21/20, 3 એના 1, 2, 3 મીંડા અહીંયા ઉડાડી દઈએ, બરાબર. આ 20 છે એ અહીંયા ઉડાડી દઈએ, 2 દાન 20, અને અલ્ટિમેટલી 21 × 21 × 21, અને અહીંયા છેદ ઉડાડતા 21 × 21 × 21 × 5, અને ભાગ્યા 2 કરશો એટલે આપણને જવાબ મળશે 23,152.5. અને જે રીતે આપણે ચર્ચા કરી કે 0.5માં માણસ ન હોય તો આપણે એને રાઉન્ડ ફિગર કરી 23,153 આપણો જવાબ રહેશે. તો ઓલી સાદી રીતે તમે હિસાબ કરી શકો અને આ ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રથી પણ હિસાબ કરી શકો. પરંતુ જો આ તો ઠીક વસ્તી વધે છે એટલે આપણે વધતા લીધા, પણ જો કોઈ જગ્યાએ વસ્તુ ઘટતી હોય, વસ્તી, કિંમત, વોટએવર જે કાંઈ હોય ઘટતું હોય તો આપણે અહીં માઇનસ લઈને દાખલો ગણવો પડે. એ આપણે જોઈએ ઉદાહરણ નંબર 15માં. ત્યાર પછી ઉદાહરણ નંબર 15ની રકમ જોઈએ. એક ટીવી 21,000માં ખરીદવામાં આવ્યું છે. 1 વર્ષ પછી ટીવી વેચવા જાય છે તો ટીવીમાં 5%નો ઘટાડો આવે છે. તો 1 વર્ષ પછીની ટીવીની કિંમત શોધો. હવે વાત એવી છે કે ટીવી છે એ 21,000 રૂપિયામાં કોઈ વ્યક્તિ ખરીદીને લાવ્યો છે, ખરીદ્યું છે. 5% ઘટે છે પૈસા. તો વિચાર કરો કે 21,000ના 5%, તો ઘટાડો કેટલો આવ્યો? 21 × 5 105, અને આ 0 એમનેમ. તો આટલા રૂપિયા ભાવ ઘટી ગયો છે ટીવીનો. હવે આટલો ભાવ છે એ ઘટી ગયો છે. વિચાર કરીએ 21,000 રૂપિયા મૂળ કિંમત હતી, એમાંથી 1,050 રૂપિયા ભાવ ઘટી ગયો, તો ટીવી વેચ્યું કેટલામાં હશે? 19,950 રૂપિયામાં ટીવી વેચ્યું હશે. કહેવાનો મતલબ લાવ્યો તો 21,000માં, 5% ભાવ ઘટી ગયો, એટલે હવે ટીવીની કિંમત ગણાતી હશે અત્યારે 19,950 રૂપિયા ટીવીની કિંમત ગણાય. હવે વિચાર એ કરવાનો કે 19,950 આ આપણે સૂત્રની રીતે કર્યો, સાદી રીતે. જો પહેલાં ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રની રીતે કરીએ, P1 + R/100n², આ રીતે કરીએ તો ટીવી કેટલાનું હતું? 21,000 રૂપિયાનું ટીવી છે. 1 + R, એટલે ટકાવારી, કેટલા ટકા? 5/100. ની ઉપર n ઘાત, n એટલે કેટલા વર્ષથી વેચ્યું, ચોખવટ નથી કરી તો 1 વર્ષ રાખવાનો આપણે, બરાબર છે. 5% લેખે ઘટે છે તો હવે હું અહીંયા માઇનસ કરીશ. જો મેં ચેન્જ કર્યો,
આ જ શીખવાનું હતું આ દાખલામાં કે જ્યારે ભાવ ઘટે છે ત્યારે અહીંયા આપણે માઇનસ કરશું. 21,000 છેદ ઉડાડી દઈએ 20,500 20 એકા 20 માંથી 1 જાય એટલે 19/20 છેદ ઉડાડી દઈએ તો વધ્યું 2100 ગુણ્યા 19 ભાગ્યા 2 અને સાદુરૂપ આપતા આપણને જવાબ મળે છે 19,950. જો આ સાદી રીત છે એ સમજવામાં સહેલી છે, પણ જે જવાબ મળે એ બાદ કરવાનો અથવા ઉમેરવાનો ભૂલાય નહીં. જ્યારે આમાં ફાયદો એવો થશે કે જે જવાબ મળે છે ડાયરેક્ટલી એ જ આપણો આન્સર હશે. તો એકદમ સરળ છે. ઉદાહરણ નંબર 15. ત્યારબાદ નવો સ્વાધ્યાય, છેલ્લો સ્વાધ્યાય 8.3 શરૂ કરીએ. 8.3ની અંદર પહેલા પ્રશ્નની અંદર 5 દાખલા છે. 5 સરખા જેવા છે. એ પૈકી આપણે પહેલો દાખલો જોઈએ. દાખલાની રકમ કંઈક એવી છે કે 10,800 રૂપિયા 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે 12.5% લેખે મૂક્યા હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો આપણે શરૂઆત સૂત્રની રીતે જ કરીએ. બરાબર, સૂત્ર પહેલાં મૂકીએ. A = P કૌંસમાં 1 + r/100 P કેટલા રૂપિયા મૂક્યા છે? 10,800. 1 + ટકાવારી કેટલી છે? 12 × 24 ને 1 25/2 ભાગ્યા 100 ઉપર n ઘાત. n એટલે કેટલા વર્ષ? 3 વર્ષ. સાદુરૂપ આપીએ તો 25 ચોકુ 100 વધ્યા 10,800 કૌંસમાં 1 + અંશનો છેદમાં આવે 1/8 ની ઉપર 3 ઘાત. 10,800 8 × 8 ને 9 અષ્ટમાંશ, પણ ઘાત 3 છે એટલે આ વસ્તુ હું 3 વાર લખું છું. હવે આ છેદ ઉડાડો 8 × 8 × 8 ને આની સાથે છેદ ઉડાડીએ એટલે જવાબ આવે છે 15,377.3. તો આ મને મળી ગયું છે આટલા રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. હવે આપણને પૂછ્યું છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? આપણે મૂક્યા હતા કેટલા? 10,800. તો 15,377.23.3 માંથી 10,800 બાદ કરી દઈએ તો આપણને જવાબ મળે 4,000, બાદબાકી કરતા 4,577.3 રૂપિયા. તો આ મને મળ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ, આ મળ્યું છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. એકચ્યુઅલી આ શું કર્યું છે તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતવાનું સૂત્ર કે ભાઈ A = I + P ઉપરથી I ને કરતા બનાવો તો A - P. એ એટલે શું? તો કે કેટલા રૂપિયા થઈ ગયા? 15,377.3. એમાંથી કેટલા રૂપિયા વ્યાજ મળ્યું? કેટલા રૂપિયા મૂક્યા હતા તમે? તો મૂક્યા હતા 10,800. એ બાદ કર્યા મેં. 10,800 બાદ કરી એટલે જવાબ આવે 4,577.3. તો આવો આપણો પહેલો દાખલો સિમ્પલ પૂરો થાય. ત્યારબાદ દાખલા નંબર પ્રશ્ન પહેલાના બીજા દાખલા ઉપર જઈએ. રકમ વાંચીએ. 18,000 રૂપિયા 2.5 વર્ષ માટે 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે તો વ્યાજ મુદ્દલ અને વ્યાજની ગણતરી કરો એવો સવાલ છે. રૂપિયા છે ટોટલ 18,000 રૂપિયા. 18,000 રૂપિયા એટલે કે તમને P આપી દીધું છે 2.5 વર્ષ માટે, એટલે કે 2 વર્ષ અને 6 મહિના ની ગણતરી આપેલી છે. 10% એટલે કે R આપેલું છે તો PRN આપી દીધું છે અને આપણે 2.5 વર્ષની ગણતરી કરવી છે કે કેટલું વ્યાજ મળે. જોઈએ. સૌથી પહેલા ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ માટેનું સૂત્ર A = P કૌંસમાં 1 + r/100 ની ઉપર n ઘાત. કિંમતો બધી મૂકવા મળીએ. 18,000 કૌંસમાં 1 + r એટલે 10/100 ની ઉપર n ઘાત. n એટલે 2 વર્ષ 6 મહિના. પણ સાહેબ 2 વર્ષ અને 6 મહિનાની ગણતરી કોઈથી ભેગી કરી શકાય નહીં. એક કામ કરીએ, આપણે પહેલા વર્ષની ગણતરી કરીએ. વર્ષ કીધા છે 2 વર્ષ એટલે હું અહીંયા ઉપર 2 લખું છું. હિસાબ કરીએ, મીંડું ઉડી જાય. 18,000 10 એકા 10 ને 11/10 નો વર્ગ છે એટલે 2 વાર લખ્યા. 2 0 અહીંયા વ્યવહારે ઉડી જાય છે. 11 × 11 × 180 કરીએ
એટલે જવાબ આવે છે 21,870 21,780 આ બંનેનો ગુણાકાર કરીએ 11 ગુણ્યા 11 ગુણ્યા 180 એટલે 21,780 રૂપિયા થઈ જશે આ છે વ્યાજ મુદ્દલ મળ્યા છે 21,780 રૂપિયા મૂક્યા હતા 18,000 રૂપિયા 2 વર્ષ પછી એના એકાઉન્ટમાં 21,780 રૂપિયા થઈ જશે હવે આ હિસાબ કર્યો એ 2 વર્ષનો હિસાબ કર્યો છે 6 મહિનાનો હિસાબ કરવાનો હજી બાકી છે તો હવે આ રૂપિયા જે છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એને જ આપણે મુદ્દલ તરીકે સ્વીકારી લઈએ અને જે 6 મહિનાનું વ્યાજ ગોતવાનું બાકી છે એ 6 મહિનાના વ્યાજની ગણતરી કરીએ I બરાબર PRN છેદમાં 100 પણ ધ્યાન રહે કે ન્યા P એટલે કે મુદ્દલ તરીકે પાછલા વર્ષના જેટલા રૂપિયા છે ટોટલ લઈ લેવાના છે કારણ કે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ભણીએ છીએ વ્યાજનું વ્યાજ તો 21,780 ગુણ્યા R એટલે ટકાવારી 10% કેટલા વર્ષ માટે મૂકવાના છે n એટલે મુદ્દત તો 2 વર્ષ માટે તો મૂકી દીધા છે 6 મહિના એટલે કેટલું વર્ષ કહેવાય n હંમેશા વર્ષમાં હોવો જોઈએ કેટલું વર્ષ કહેવાય તો ભાઈ અડધું વર્ષ કહેવાય બરાબર તો ભાગ્યા 2 કરી નાખ્યા અડધું વર્ષ 1 ભાગ્યા 2 એટલે અડધું વર્ષ થઈ ગયું હિસાબ કરીએ છેદ ઉડાડીએ તો 2178 ભાગ્યા 2 કરો અને જવાબ આવે છે 1,089 રૂપિયા વ્યાજ મળ્યું ધ્યાન રહે 2 વર્ષનું વ્યાજ છે એ 21,780 એ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ છે એટલે કે 18,000 રૂપિયા મૂક્યા હતા તો 2 વર્ષમાં ઈ 21,780 રૂપિયા થઈ ગયા જેટલા વધ્યા ઈ વ્યાજ હવે ઈ વ્યાજ જે છે ઈ પાછું મુદ્દલ તરીકે ગણાણું અને ટોટલ બીજું વ્યાજ મળ્યું 1,089 રૂપિયા તો હવે મારે મારા એકાઉન્ટમાં ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ ગણવું છે એટલે કે કેટલા રૂપિયા થઈ ગયા હશે 21,780 રૂપિયા હતા તે એકાઉન્ટમાં 2 વર્ષના એમાં પાછા 1,089 રૂપિયા ઉમેરાણા અને 22,869 રૂપિયા મારા એકાઉન્ટમાં અત્યારે થઈ ગયા છે એટલે કે 2.5 વર્ષ થયા એટલે મારા એકાઉન્ટમાં 22,869 રૂપિયા થઈ ગયા આ મને મળી ગયું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ હવે જો એવું પૂછ્યું છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો તો કેટલા રૂપિયા મૂક્યા હતા ભાઈ આપણે 18,000 રૂપિયા મૂક્યા હતા કેટલા થઈ ગયા 22,869 રૂપિયા થઈ ગયા તો કેટલા વધી ગયા તો 22,869 રૂપિયા છે એમાંથી 18,000 રૂપિયા બાદ કરી દો તો 4,869 રૂપિયા વ્યાજ મળ્યું યાદ રહે મૂક્યા હતા 18,000 રૂપિયા થઈ ગયા છે 22,869 રૂપિયા તો કેટલા રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું 4,869 અહીંયા ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે દરેક જગ્યાએ n છે એ વર્ષમાં જ હોવો જોઈએ દાખલા તરીકે અહીંયા 2.5 વર્ષ કીધા છે તો જે પૂર્ણાંક વર્ષ છે જે આખું વર્ષ છે એને સૂત્રમાં મૂકી દેવાનો બરાબર જે જવાબ આવે એને મુદ્દલ તરીકે બીજા સાદા વ્યાજના સૂત્રમાં મૂકીએ પણ મુદ્દલ એને લેવાનું જે ટોટલ જે એકાઉન્ટમાં થઈ ગયા છે વ્યાજ મુદ્દલ એને હવે આપણે મુદ્દલ તરીકે સ્વીકારશું અને જે પૂર્ણ વર્ષનો હિસાબ થઈ ગયો બાકીના મહિનાનો જે હિસાબ આવે એને આપણે અહીંયા વર્ષમાં ફેરવશું દાખલા તરીકે 6 મહિના છે તો કેટલા વર્ષ કહેવાય અડધું વર્ષ 1/2 વર્ષ જો 4 મહિના હોત તો કેટલા વર્ષનો કેટલામાં ભાગ કહેવાય ત્રીજો તો હું અહીંયા 1/3 લખત ડિપેન્ડ્સ કે કેટલામો વર્ષ કીધું છે કેટલા મહિના કીધા છે કેટલામો ભાગ બને છે તો તમારે વિચારવાનું એવું છે કે 6 મહિના એટલે અડધું વર્ષ એટલે અહીંયા 1/2 લખી નાખ્યા આવો ત્રીજો ચોથો અને પાંચમો દાખલો સેમ આવો જ દાખલો છે પછીનો દાખલો દાખલા નંબર 3 એટલે કે સી દાખલો એની અંદર એવો સવાલ છે 62,500 રૂપિયા 1.5 વર્ષ માટે 8% અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે ગણીએ તો પહેલા તો 62,500 રૂપિયા છે એટલે કે પી આપી દીધો છે 62,500 બરાબર છે એના 1.5 વર્ષ માટે એટલે મુદ્દત આપી છે 1.5 વર્ષ 8% અર્ધવાર્ષિક કીધું છે અર્ધવાર્ષિક વિચાર કરીએ 8% જે છે એ વાર્ષિક હોય છે
આપણે ટકાવારી આપે વાર્ષિક જ હોય, તો અર્ધવાર્ષિકની ટકાવારી કેટલી થઈ જાય? તો કે ભાઈ અર્ધવાર્ષિકની ટકાવારી થઈ જાય 4%. દર અર્ધવાર્ષિક એટલે દર 6 મહિને, બરાબર. બેંક વાળા દર 6 મહિને વ્યાજ ઉમેરતા હોય, અર્ધવાર્ષિક છે, દર 6 મહિને વ્યાજ ઉમેરતા હોય, તો વિચાર કરો 1.5 વર્ષમાં કેટલી વાર ઉમેરાય? 6 મહિને, વર્ષ દિવસે અને 1.5 વર્ષે. તો 1.5 વર્ષની અંદર 3 વખત વ્યાજ ઉમેરાય. વાર્ષિક 8%, તો દર 6 મહિને કેટલા ટકા લેખે ઉમેરાય? 4% લેખે, બરાબર. સૂત્રમાં કિંમત મૂકીએ, a બરાબર p કૌંસમાં 1 + r ના છેદમાં 100 ની ઉપર n ઘાત. p કેટલા રૂપિયા? 62,500 રૂપિયા મૂક્યા હતા. 1 + r ટકાવારી અર્ધવાર્ષિકની કેટલી ટકાવારી થાય છે? 4 ભાગ્યા 100. n એટલે કેટલી વખત? તો કે 1.5 વર્ષમાં 3 વખત, એટલે ઉપર 3 મૂક્યા, બરાબર છે. જેટલા વર્ષ હોય એ લખવાના હોય, પણ અહીંયા 1.5 વર્ષ છે અને અર્ધવાર્ષિક કીધું છે, તો 1.5 વર્ષમાં અર્ધવાર્ષિક લેખે વ્યાજ કેટલી વાર ઉમેરાય? 3 વાર. એટલે મેં 3 વખત ગણતરી કરીશ, એટલે મેં ઘાતમાં માથે 3 વાર લખ્યા છે. છેદ ઉડાડી દઈએ. 25 ચોકુ 100, 25 એકા 25 ને 1, 26 ના છેદમાં 25, 26 ના છેદમાં 25 અને 26 ના છેદમાં 25. ઘાત 3 છે એટલે મેં 3 વાર લખ્યો છે. હવે છેદ ઉડાડીએ. જો 25 25 625 આખા ઉડી ગયા. વૈધા કેટલા? 2 મીંડા, એટલે કે 100 વૈધા. તો એ પાછા આની ઉડાડી દઈએ. 25 ચોકુ 100, વૈધું શું? 4 × 26 × 26, 26 × 26 × 26 × 4 કરો એટલે જવાબ આવશે 70,304. આટલો જવાબ આવશે, બરાબર. તો આ મને મળી ગયું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. હવે મારે ગોતવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું. મેં એકાઉન્ટમાં મૂક્યા હતા 62,500 રૂપિયા અને થઈ ગયા કેટલા? તો કે 70,304 રૂપિયા થઈ ગયા. તો બાદબાકી કરો તો જવાબ આવે 7,804 રૂપિયા. એનો મતલબ આટલા રૂપિયા એકાઉન્ટમાં થઈ ગયા. આ મળ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ, અને આ છે ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ મળી ગયું મને. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. તો એકદમ સરળ એવો દાખલો આ પતી ગયો. અહીંયા ખાલી ધ્યાનમાં રાખવાનું હતું 4 શું કામ કર્યા? અર્ધવાર્ષિક કીધા છે એટલે 1.5 વર્ષની અંદર કેટલી વખત વ્યાજ ઉમેરાય? 3 વખત. આની પછીનો દાખલો છે ઈ સેમ ડી દાખલો છે. 8,000 રૂપિયા 1 વર્ષ માટે 9% અર્ધવાર્ષિક. હવે આમાં તમારે શું કરવાનું છે? 9% વાર્ષિક હોય તો અર્ધવાર્ષિક કેટલા થઈ ગયા? 4.5%. એટલે તમારે અહીંયા 4.5 લખવાનું r ના બદલે. 1 વર્ષમાં વ્યાજ કેટલી વાર ઉમેરાય? 6 માસિક લેખે ગણતરી કરો. દર 6 મહિને વ્યાજ ઉમેરાય, તો વર્ષમાં કેટલી વાર ઉમેરાય? 2 વાર. તો અહીંયા ઉપર તમારે 2 લખવાના, બરાબર. તો દાખલા નંબર ડી અને ઈ એ 2 દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે, બરાબર છે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ.